ફોટો પાડો એ પછી તમે દેખાડતા નહીં. કેવી મસ્ત ટીંગલી છે. હા તો એ લઈ લીધું. આ ટેડી લેવા છે ને? નહીં નહીં. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તો અમારે ઘરે રસોઈમાં સુરમાના લાડુ, દાળ ભાત અને ભજીયા, રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે. ભગવાનને ખાવા ધરવાનો છે ભોળાનાથને. હા ને હું હોમમાં રહ્યો છું ને આ પૂરી હોમમાં નથી રહી. હું નથી રહી, મને ભૂખ બહુ લાગે. હા તને ભૂખ બહુ લાગે. હું સોમવાર નથી રહી, મને ભૂખ બહુ લાગે. હા ને સવારના નાસ્તામાં શાક, ભાખરી બનવાનું ચાલુ છે. મારા મમ્મી ભાખરી બનાવે છે. હા રુદ્રભાઈ તૈયાર થઈ ગયા છે. પપ્પા હા સ્કૂલે જવા. ઓલી નાની બોટલમાં મમ્મી આપે ઓલી મોટી હતી ને ખોવાઈ ગઈ. ઓહો ઈ નવી લઈ દે. નાની આપી દે ને મોટી ભલે ખોવાઈ ગઈ. ખોવાઈ ગઈ પણ હું બે ઠેકાણે જ મૂકું. એવું છે. હા પપ્પા મને નવી બોટલ લઈ દેજો. પ્રિન્સ બાબુ જાગી ગયા છે. આમાં પાણી ભરી લેજે, પછી નવી બોટલ મળી જળશે ને તો નહીં લઈ, નહીં જડે ને તો નવી લઈ લેવું. બરોબર? પપ્પા હા એમને આપણે સ્કૂલેથી કરાવીએ ને ત્યારે હું યાદ કરાવી. તું યાદ કરે ઓલી પડી છે હજી ત્યાં ખોવાઈ ગઈ છે. મળી તો જાહે જ ને. જઈ રહી અહીંયા હવે નથી લેવી. જો મળી ગઈ. રેડી? આઈ પ્લાન કેન્સલ થઈ ગયો લેવાનો. મિત્રો પહેલાં આપણે ભગવાનને પગે લાગી લઈને પછી આપણે રુદ્રને સ્કૂલે નાસ્તો કરી મૂકી આવી. હાલો રુદ્રને ઘી ગોળ આપી દે. મારે તો સોમવાર છે એટલે કે મારે તો કાંઈ નાસ્તો કરવાનો નથી. તમારે તો ન હોય પણ રુદ્રને હોય કે નહીં. नहीं मैं किसी नहीं खाऊंगा चापा के नहीं भाई साहब भाखरी नहीं खाने का सुबह सुबह. घी गोल खाने का. घी गोल खाएगा तो बॉडी बनेगा. बॉडी बिल्डर नहीं बनना तुझे. एक चापा के खाऊंगा. नहीं चाय भाखरी नहीं खाने का. घी गोल ही खाना पड़ेगा सुबह सुबह. हाँ घी. भोलानाथ ना मंदिर. कया मंदिर है जान से हम पूछ पे. पप्पा कया मंदिर है? કોટેશ્વર મહાદેવ મંદિર. क्या मंदिर जान से? કોટેશ્વર મહાદેવ મંદિર. આજે સોમવાર છે તો કોટેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા જવાનું છે આપણે. રેડી? ઓકે. આજ હનુમાનના મંદિરે નથી જવાનું આપણે. આજ રુદ્રના દેવ પાસે જવાનું છે. કોની પાસે? રુદ્રના દેવ, દેવાદી દેવ, મહાદેવ. भोलानाथ. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે છે સોમવાર. લાડવા, દાળ ભાત, રીંગણા બટેટાનું શાક. આ બનાવ્યા છે ભાત અને ભોળાનાથ મહાદેવનો થાળ ધરવાનો છે એટલે આજે સુરમાના લાડવા બનાવવાના છે એટલે મુઠિયા તળાવવા મળ્યા છે અને સાથે છે રીંગણ બટેટાનું શાક અને આ ભાત ઓહાવી નાખ્યા ને. હા હો, અને રીંગણ બટેટાનું શાક શાક બાકી છે બનાવવાનું. એટલે આ બનાવવાનું છે એમ. શાક બનાવવાનું બાકી છે, ભાત સડી ગયા છે, દાળ બફાઈ ગઈ છે, બનાવવાની બાકી છે. દાળ વઘારવાની બાકી છે. મસાલો બધો અહીંયા કમ્પ્લીટ પડ્યો છે. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને હું આવ્યો તો બાજરાનો કટો નાખવા. બાજરાનો કટો લઈ આવ્યા છીએ કારણ કે બાજરો ખાલી થઈ ગયો. મંદિરે થાળ ધરી લીધો છે અને દર્શન પણ કરી લીધા છે અને હવે હું જાઉં છું ઘરે. વિપુલ જમવા આવી ગયા છે. મેં જમવાનું બનાવી નાખ્યું છે. લાડવા, સુરમાના લાડવા, રીંગણા બટેટાનું શાક, આ દાળ અને ભજીયા એના માટે ગરમા ગરમ તળવાના બાકી છે. અને ભાત, ચટણી, ભજીયા ખાવાની ચટણી. બપોરે જમવા આવી ગયું છે. અત્યારે બધું જમવાનું બનાવી કમ્પ્લીટ તૈયાર રાખ્યું છે. બાકી ભજીયા ખાલી તળવાના બાકી રાખ્યા છે. હા ભજીયા તો ગરમા ગરમ હોય તો જ ગરમ ગરમ હોય તો જ મજા આવે ખાવાની. ભજીયા ભાવે નહીં. તો દાળ પણ મસ્ત મજાની ગરમ થઈ ગયો. ગરમ ગરમ ભાવે ને તમને દાળ. બધા જમી લીધું? વિપુલને બાકી છે, અમારે જમી લીધું. મારે એકને બાકી છે. મિત્રો ફાઇનલી હું ઘરે આવી ગયો છું. હવે જમવા બેસવાની તૈયારી છે ફૂલે ફૂલ કારણ કે ભજીયા તળવાના ખાલી બાકી કારણ કે ભજીયા તળવાના હોય તો જ મજા આવે ખાવાની. બોલો, તારે ભજીયા ખાવા? તો ઘડિયા નથી, રાખડી છે પણ ભજીયા તળી લો ને પછી પહેરાવો. હાલો ભાઈ ગરમા ગરમ ભજીયા તળાય છે. ભજીયા તો ગરમ હોય ને તો જ ખાવાની મજા આવે, નકર ભજીયા ખાવાની મજા ન આવે. લીધું તો
મારે આજ સોમવારે ત્યાં 3 વાગે આવે કે આજ મોડું થઈ ગયું કોને આવવાનું. તમે આજ પણ બહુ મોડા આવ્યા હો 3 વાગે ગયા પછી મને ન ભૂખ લાગી જાય નકર મારે વાટે રહેવાનું જ ને ખાઈ જ લેવાનું જમી જ લેવાનું બપોરે. એટલે જ હું બપોર જમવા બેસી જાઉં છું અહીંયા તો ભાઈ શું અહીં પોગી ગયા એ ભાઈ તમે કેમ આવ્યા? હાલો પૈસા તો ભાઈ હાલો ભજીયા તળાવવા મળ્યા છે. ગરમા ગરમ ભજીયા ખાવાની આવશે મજા. અને આજે આ છે સોમવાર લાગી છે કકડીને ભૂખ. આજ તો સોમવાર રહ્યા અને 3 વાગી જાય બપોરના ઓય હું થઈ ગયું. આમ તો આપણે ટાઈમ 2:30 વાગ્યાનો છે, 1.5 કલાક લેટ તો હાલે જ. જમવા માટે ખાઈ લાડવા કેટલા આપો એક કે બે એક જ ઘણો. બે ખાવ બીજો ખાવો જ પાછો માંગે. બધું એકાદ એક બધું થોડું હાલે ખાવાનું. પેટ છે કાંઈ પટારો થોડો છે વાતો કરો છો. કા મિત્રો આપણું કઈ પેટ છે કાંઈ પટારો છે કાંઈ એક આપું બે આપે એક લાડુ તો ઘણો થઈ જાય. લાડવા પાછા મોટા મોટા છે. ખાવ તો ખરા બે લાડવા સાંજ સુધી ભૂખ નહીં લાગે હો, બે લાડવા ખાઈ જાવ ચલો ફાઇનલી ભજીયા તળાઈ ગયા છે. હાલો વિપુલ ભજીયા તળાઈ ગયા બેહો જમા હાલો હાલો લાવો હાલો પકડી ભૂખ લાગી જ છે. ભજીયા છે મિત્રો ગરમા ગરમ ભજીયા ખાવા, સુરમાના લાડવા, બટેટાનું શાક, ચટણી, દાળ ભાત અને રોટલી ખાવા હાલો મસ્ત મજાનું. કારણ કે આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર અને આપણે ભોળાનાથનો થાળ ધીરો હતો આજે મંદિરે, એટલે આવું બધું બનાવ્યું છે, બીજું કઈ છે નહીં. હા હા હાલો વિપુલ જમવા લઈને આવી છે જમવાનું. હાલો બધા જમવા. બેહી જાવ બધું છે સાઈઝ બાકી છે. સાઈઝ તો આપ હાલો આપી દઉં સાઈઝ લેવા જ ગઈ છે ને. હા હાલો સાઈઝ પણ આવી ગઈ છે, એના સાથે મસાલો પણ છે. અને મિત્રો હાલો બધા જમવા, આપણું દેશી ખાણું ખાવા. પેલા શાકીને કહો કેવું બન્યું કેવું નહીં. કેવા બેટા હાલા બેના મસ્ત ભજીયા જોઈ લો હવે. હવે ભજીયું ખાવ એક નંબર. ગરમ ગરમ એટલે મજા આવે ખાવાની. કરું તું ઇદ્રા તને ભાવે ભજીયા કેવા ભાવે અમે હવે આવી ગયા છીએ બજારે મોલમાં રુદ્રને રક્ષાબંધનનું ગિફ્ટ ધ્રુવીબેનને દેવું છે. અમે જો બધી વસ્તુ જોવા માંડ્યા છે કે ફોટો પછી તમે દેખાડતા નહીં. કેવી મસ્ત ટીંગલી છે. હા તો એ લઈ લે દીધું. આ ટેડી લેવા છે ને નહીં નહીં હું તો તમને મોટા ટેડી છે. ટીંગલી તો લેવરાવે. મારે ટીંગલી મારી પાસે નાખ્યો તો મોટી તો લાડ બધા ટીંગલા ટીંગલીના. આ ભાઈ શું છે? આ ભાઈ હું ધ્યાન રાખો છો. મિત્રો ફાઇનલી આપણે ધ્રુવીબેન માટે સરસ મજાનું ગિફ્ટ લઈ લીધું છે ને હવે આપણે જઈશું ઘરે. અને આ છે મહાદેવ પ્લાસ્ટિક મોલ. કોણ કોણ અહીંયા આવી ગયું છે તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે મળશું આપણે આવતા બ્લોકમાં. બાય બાય.